ખેરાલુ તાલુકાના દેલવાડા ગામે 5 ભેંસો ચોરાઈ, જ્યાં ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। દેલવાડા ગામના ઠાકોર અને કાજી યુવકની ચોરાયેલી જે ભેંસો જે છે તો ખેરાલુ પંથકમાં પશુપાલન કરનાર લોકો ભયભીત થયા છે। ખેરાલુ પોલીસ રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરે તેવી માંગ કરવામાં આવી છે। દેલવાડા પંથકમાં કબ્રસ્તાન પાસે ખેતરમાંથી ભેંસોની ચોરી થઈ હતી। બાંધેલી ભેંસો કોઈ સાધનમાં આવેલ ચોરોએ ચોરી કરી। ખેરાલુ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈ દ્વારા સ્થાનિકોની મુલાકાત લેવામાં આવી। હું 10 વાગે ભેંસો કૂવા પર દોવા ગયો હતો અને સવારે ભેંસો દોવા ગઈ એટલે 2 ભેંસો ગાયબ હતી। સવારમાં જાણ મળતા સમાચાર મળ્યા કે ઉકેડો હોય ને આપણે ભેંસોનું સ્થાન ભર્યું એના પર ગાડી મૂકેલી હતી। ગાડી પર ભેંસો ચોરાઈ ગઈ છે। અજાણા માણસો ભેંસો ચોરી કરી। માંગ છે કે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે સમયસર અમારી ભેંસોની શોધખોળ કરીને અમારી ભેંસો મળે એવી અમારી એક 65,000ની હતી અને 60,000ની 1,25,000ની ભેંસો હતી। અમારા ખેતરમાં 3 જોટા બાંધેલા હતા ખેતરના અંદર। સવારે ભેંસો દોવા ગયા એટલે અમને સવારે વહેલા જાણ પડી કે અમે ત્યાં બાજુ ખેતરોમાં ચોરી થઈ ભેંસો ચોરી થઈ। અહીં પોલીસ સ્ટેશનમાં નોંધણી નોંધાઈએ। અમારે છે કે અમારો ઢોર થઈ શકે તો પાછા આવી જાય। મારા મત વિસ્તાર તાલુકા પંચાયત સીટના જૂના દેલવાડા નવા દેલવાડાના બધા મિત્રો મળ્યા અને રજૂઆત કરી કે અમારી રાત્રે 5 ભેંસો ચોરાઈ છે। તો આજના જમાનામાં 5 ભેંસ ચોરાય તો 3 થી 4 લાખ રૂપિયાનો માલ થયો। 2 ખેડૂતની ભેંસ ચોરાઈ છે। આ અગાઉ 11 જેટલો બકરો પણ ડભાળા 400 ચોરાયો હતો। રોમપુરામાં ભેંસ ગઈ હતી, પાંછામાં ભેંસો ગઈ હતી। તો આજ સુધી આ ભેંસના ચોરનારના ચોરો મળ્યા નથી। એટલે ખરેખર તો હું પોલીસ તંત્રને પણ વિનંતી કરું છું કે આ બાબતે તમારે કડક ચેકિંગ કરી રાત્રિ પેટ્રોલિંગ રાખી અને આની બરાબરની તપાસ કરી અને આ ચોરોને ખરેખર નાશ કરવા જોઈએ। કારણ કે મોટા ભાગના પશુપાલકોનો પશુઓ રાત્રે ખેતરમાં હોય, એ બધા ગામે રહેતા હોય અને બિલકુલ પશુઓ સૂનો હોય અને એવા સંજોગોમાં આ ચોરો પેદા પડે તો ખરેખર આ વિસ્તારના ખેડૂતો માટે ખૂબ મોટો ચિંતાનો વિષય છે। અને આજે એક પશુ લાખ રૂપિયાનું થઈ ગયું। પહેલાં ચાલતું બધું, પણ તે મોંઘું પશુ હોવાના કારણે આવી જે ચોરી થાય તો ખેડૂતને પડતા પાટવું જેવો આ સવાલ છે। કારણ કે અત્યારે એટલી મોંઘવારીમાં પશુઓનું પશુપાલન કરવું એ ખૂબ અઘરું છે। તો મારી તાકીદ છે કે આ બાબતે પોલીસ તંત્રએ સજાગ બની અને કોઈ પણ ભોગે આ ચોરોને પકડવા જોઈએ અને આ વિસ્તાર દાખલો બેસાડવો જોઈએ તો ખેડૂતો